લક્ષ્મીજી પણ સમુદ્રમાંથી નીકળ્યા છે અને આજે સમુદ્રમાંથી લક્ષ્મી નીકળ્યા ને એટલે કળિયુગમાં લક્ષ્મીનો વિશેષ મહિમા છે. લક્ષ્મી એટલે સંપત્તિ પણ થાય, પણ સંપત્તિના પણ બે પ્રકાર છે. જો સારી લક્ષ્મી હોય તો ભગવાનના કાર્યમાં વપરાય. લક્ષ્મીના પણ બે પ્રકાર છે, સદલક્ષ્મી અને અસદલક્ષ્મી. હારી લક્ષ્મી આવે ને ભગવાનના હારા કાર્યમાં વપરાય, અને ખરાબ લક્ષ્મી આવે તો તમને મને ખબર છે ક્યાં માર્ગે જાય. જે સારી લક્ષ્મી છે સદાય માટે ઘરમાં સુખ અને શાંતિ આપે. આ નારાયણના હકીકતમાં વિવાહ ક્યાં છે? આ લક્ષ્મીને ભગવાનની સાથે પરણાવો એનો એક જ ઉપાય, આવા ધર્મ કાર્યમાં લક્ષ્મીને લગાડો. અને હવે કળિયુગ છે ને એટલે કળિયુગમાં લક્ષ્મીનું મહત્વ વધારે. નારાયણ ને લક્ષ્મીની વચ્ચે ચર્ચા થઈ એટલે લક્ષ્મીજી કીધું ભગવાન એ બધા યુગમાં તમારું મહત્વ હતું, પણ અત્યારે કળિયુગના જીવ છે ને એ મને પેલા માને. મની પાવર નથી કહેતા આપણે, પૈસા હોય તો બધું થાય. કલિકાલ છે એટલે કલિકાલમાં વિશેષ રૂપે આનો મહિમા છે.